नमस्कार, मैं आपके साथ यशवी श्रीवास्तव और आप देख रहे हैं सी न्यूज़ भारत। वक्त हो गया है गुजरात बुलेटिन का। बात करेंगे अहमदाबाद में, जहां अहमदाबाद के जोधपुर इलाके में सब्जी विक्रेता 38 दिनों से हड़ताल पर हैं, जहां प्रशासन द्वारा उनके ठेले हटाने और नई मंडी में उच्च किराए के विरोध में कांग्रेस नेता जेनीबेन ठुम्मर ने आंदोलन का समर्थन किया है। देखिए पूरी खबर विस्तार से। अहमदाबाद के जोधपुर इलाके में सब्जी विक्रेता पिछले 38 दिनों से हड़ताल पर है। कांग्रेस नेता जेनीबेन ठुम्मर ने इस आंदोलन का समर्थन किया। प्रशासन ने सब्जी विक्रेताओं के ठेले जोधपुर रोड से हटा दिए, जिनसे इन लोगों को परेशानियों का सामना करना पड़ रहा है। इन विक्रेताओं ने दूसरी जगह अपनी दुकान लगाई, लेकिन वहां कारोबार नहीं हुआ और वो उपवास पर बैठ गए। जेनीबेन ठुम्मर ने इन विक्रेताओं से मिलने के बाद प्रशासन और स्थानीय नेताओं पर गुस्सा जाहिर किया। उनका आरोप था कि ये क्षेत्र केंद्रीय गृह मंत्री अमित शाह के लोकसभा क्षेत्र और विधायक अमित भाई ठाकर का है, लेकिन 38 दिनों से कोई भी मदद करने नहीं आया। विक्रेताओं को एक नई सब्जी मंडी दी गई है, लेकिन वहां 3100 रुपए मासिक किराया है और 11,000 रुपए जमा करने की शर्त है, जो इन लोगों के लिए भारी है। जेनीबेन ने कहा कि गरीबों के अधिकारों का हनन किया जा रहा है, जबकि राज्य में भाजपा के निर्वाचित प्रतिनिधि हैं और फिर भी किसी ने इनकी मदद नहीं की। મારું નામ અવંતીબેન છે। આપ કેટલા સમયથી અહીંયા જોધપુર શાકભાજી માર્કેટમાં સબ્જી વેચતા હતા? અમે 20-25 વર્ષથી અહીંયા કંઈ ધંધો કરીએ છીએ। અને હવે તમને શું તકલીફો આવી રહી છે નવું માર્કેટ આપ્યા બાદ? અમને તકલીફ એક છે કે ત્યાં આગળ અમારો રોજગાર બિલકુલ નથી, ધંધા થતા જ નથી। હું પોતે ત્યાં આગળ અઠવાડિયે 10 દિવસ મેં ધંધો કર્યો છે, પણ ત્યાં આગળ કમસે કમ અમારે 10-15 હજારની મૂડી હોય ફ્રૂટનું છે મારે, તો કમસે કમ 300-400 રૂપિયાનો ધંધો આવે, એનાથી વધારે ધંધો થતો નથી અમારો। અને બધું રાધ્યાદાન જેવું છે, બીજા દાળ તમે જુઓ ને તો બધું ફેંકવામાં જાય એવું થઈ જાય છે। એટલે પોતે ત્યાં બહુ લોસ આવે છે, પછી અમે ત્યાંથી નીકળી ગયા અને ત્યારથી માંડીને અહીંયા બેસ્યા છીએ। કમસે કમ આજે 37 દિવસ છે અહીંયા, ત્યાં સુધી અહીંયા બેસી રહેલા છે। અમે ગઈઢા બહેનો, જવાન છોકરીઓ, જવાન લેડીઝો અહીંયા રાત દિવસ બેસી રહીએ છીએ, પણ કોઈ અમને જોવા આવ્યું નથી અત્યાર સુધીમાં। કોઈ એમને કે લાવો હેલ્પ કરવા જઈએ, કે લાવો કોઈ પણ જોવા જઈએ કે જીવો છે કે મળે છે એ પ્રમાણે નહીં। અને આજે અમારી પરિસ્થિતિ એવી છે કે અમારા બાળકોને પણ અમે નથી ભણાવી શકતા। અત્યારે પોતાની બાળકોની ભણાવવાની તાકાત નથી રહી અમારામાં। અમારા જે સાહેબો કીધેલું હતું કે બેટી બચાવો બેટી પઢાઓ, પણ ક્યાંથી પઢાવી શકીશું અમે, કેમ કે અમારી કેપેસિટી જ નથી સાહેબ અત્યારે અમારે એવું થઈ ગયું છે। એટલે એક વિનંતી કરીએ છીએ કે અહીં આજુબાજુ જે અમે જગ્યા ફાળવણી વાળી કહી છે એ જગ્યા અમને કરી આપો સાહેબ, એટલો ખૂબ ખૂબ તમારો આભાર થશે। જગ્યાનું મારું નામ રાકેશ મહેરિયા, હું લારી ગલ્લા પાથરણા સંઘ ગુજરાતના અધ્યક્ષ સ્થાને કામ કરું છું। રાકેશભાઈ, ખાસ કરીને આજે જે રીતે આપ આંદોલનમાં જોડાયા છો, છેલ્લા 2 મહિનાથી લડત ચાલી રહી છે, કોર્પોરેશન નવું માર્કેટ પણ આપી દીધું છે, શું આપની મુખ્ય માંગણીઓ છે, શું તકલીફો આવી રહી છે? આપને જણાવી દઈએ કે સૌથી પહેલાં માર્કેટ અહીંથી 200 મીટરના દૂર અશોકનગરની સામે ફાળવ્યું હતું। ત્યાં આગળ શું કર્યું, પોલિટિકલ ખેલ ખેલ્યો, એના કારણે રાતોરાત પહેલાદનગરની પાછળ અવાવરૂ જગ્યાએ અંદરના રસ્તે મુખ્ય રસ્તાથી ખૂબ દૂર જગ્યા ફાળવી દીધી। આ કોઈ પણ બહેનોના ભાઈઓના વિશ્વાસમાં ના લીધા। માર્કેટ બની ગયા પછી બહેનોએ ત્યાં આગળ કીધું સર અહીંયા આગળ રેસિડેન્ટ વિસ્તારથી બહુ દૂર વિસ્તાર છે, અહીંયા આગળ ધંધો નહીં થાય, એ છતાં એ લોકો માન્યા નહીં। 5 દિવસ 10 દિવસ 15 દિવસ 20 દિવસ બેઠા લોકોએ 5,000 10,000 15,000-20,000નું નુકસાન કર્યું। એ પછી વારંવાર દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસે જઈને રજૂઆત કરી, પણ કોઈ સાંભળવા તૈયાર નહીં। સંગઠન બોલાવ્યું, સંગઠન 3 વાર 200 લોકોને વધારે લોકોને જોયું, પણ તો પણ સાંભળ્યું નહીં। પછી અહીં આગળ અમે ધંધો રોજગાર કરવા માટે જૂની જગ્યા ઉપર મજબૂર બન્યા, તો પોલીસની હાજરીમાં કોર્પોરેશનના કર્મચારીઓ, એના બોડીગાર્ડ, એના મજૂરો આવીને મારામારી કરી, 50-60 હજારનું શાકભાજી નાખી દીધું। જે લોકો વિડીયો ઉતારતા એ લોકોના વિડીયોના મોબાઈલ લઈ લીધા, પૈસા લૂંટી લીધા। આ તમામ પ્રકારની કાર્યવાહી પોલીસની સામે થઈ, તોય પોલીસ ફરિયાદ લેવા તૈયાર નથી। અહીં આગળ બહેનોને મારી એ ફરિયાદ લેવા તૈયાર નથી। અમે લોકો બહુ સામાન્ય માગણી કરી રહ્યા છે। આજુબાજુ વિસ્તારમાં ઘણા બધા પ્લોટ પડ્યા છે, આ લોકો એમના સંસ્થાને પ્લોટ આપી શકે છે, ધારાસભ્યને પ્લોટ આપી શકે, સાંસદોને પ્લોટ આપી શકે, બહુ સામાન્ય 1 રૂપિયાના ભાડા પટ્ટે। પણ લારી ગલ્લા પાથરણાવાળા જે બહુ સામાન્ય ભાડું ભરવા તૈયાર છે, એ લોકોને આ લોકો પ્લોટ આપવા તૈયાર નહીં। ત્યાં આગળ જ્યાં ધંધો થતો નથી, આ તમામ લોકોએ નુકસાન કર્યું। ત્યાં આગળ 26 રૂપિયા ભાડું છે ને 500 રૂપિયા મેન્ટેનન્સ, 31 રૂપિયા છે અને 11,500 એ લોકોની ડિપોઝિટ છે। આ પ્રકારના પૈસા ફક્ત એ લોકો 2 વર્ષ માટે લેવાના છે, 2 વર્ષ માટેની જગ્યા છે, તો 2 વર્ષ ભાઈ એ ભવિષ્ય શું રહેશે શાકભાજીવાળા માર્કેટનું, બરાબર ને? એટલે ખૂબ જેન્યુઅન માગણી છે। આ તમામ લોકો રોજનું રોજ કમાઈને ખાનારા લોકો છે, બહુ ઈમાનદાર લોકો, જેને ચોરી નહીં કરવી, લૂંટ નહીં કરવી, ચરસ ગાંજો નહીં વેચવો, દારૂ નહીં વેચવો। આ તમામ લોકો રોડ ઉપર મહેનત કરીને લોકોને કંઈક સસ્તું આપીને સારું આપીને કમાવા માગે છે, આ તમામ લોકોને બરબાદ કરી રહ્યા છે। એટલે આપના માધ્યમથી સરકારને કહેવા માગીશ કે બહુ જેન્યુઅન મામ છે। બહેનો 38 દિવસથી રોડ ઉપર સૂઈ રહી છે। આપ રાજ્યની સરકાર છો, આ લોકોના માય બાપ છો, આ લોકોની યોગ્ય માગણી સાંભળીને વિસ્તારમાં ક્યાંક પ્લોટ ફાળવીને આ લોકોની જગ્યા ફાળવો, જેથી કરીને રોજનું રોજ કમાઈને જીવી શકે।
બેન, ખાસ કરીને આજે જોધપુર સબ્જી માર્કેટ છેલ્લા કેટલાય સમયથી અહીંના તમામ જે વેપારીઓ સંઘર્ષ કરી રહ્યા છે, નાની રકમ માટે સંઘર્ષ કરી રહ્યા છે, તો આપ જોડાયા છો, આજે શું કહેશો? એમની પહેલાં તો કોઈ નાની રકમ માટેની માંગણી નથી. જોધપુર શાક માર્કેટ અહીંયા લગભગ 25 થી 30 વર્ષથી ચાલતું રહ્યું છે. અચાનક જ કોઈ પણ નોટિસ આપ્યા વગર તંત્રના અધિકારીઓ આવીને શાકની લારીઓ ઊંધી પાડી દે, જે લોકો વિડીયો ઉતારે એના ફોન જપ્ત કરી લે, જે પ્રમાણેનું વર્તનથી આખું એ દબાણ હટાવવાના પ્રયાસો તંત્ર દ્વારા થયા એ ખૂબ નિંદનીય કહી શકાય. એનાથી પણ વધારે આ લોકોને જ્યાં જગ્યા ફાળવવામાં આવી છે, જે પ્રહલાદનગર ગાર્ડનના વિસ્તારની પાછળ ફાળવવામાં આવી છે, આખો એ કોમર્શિયલ એરિયા, આ કોમર્શિયલ એરિયાની વચ્ચે 300 કરોડનો પ્લોટ અને એમાં શાકભાજીનું આખું માર્કેટ અને કેટલા વખત માટે એની પણ ચોખવટ નહીં. તો એ લોકો ત્યાં જઈને એનો ધંધો રોજગાર રોજનું ખાઈને રોજનું કમાઈને ખાવાવાળા લોકો છે એ કેવી રીતના કરી શકે? જે પ્રમાણેનું ઉપરથી ભાડું પણ દેવાનું. સરકારને પોતાને ધંધો ચલાવવો હોય તો 3100 રૂપિયા મહિને ભાડું અને 11,000 ડિપોઝિટ, એ શક્ય નથી આટલા નાના વર્ગ માટે. 38 દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે. 38 દિવસથી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો લોકસભાનો મત વિસ્તાર છે વેજલપુર વિધાનસભા ભાજપની છે, 4 કોર્પોરેટર ચૂંટાયેલા ભાજપના છે. 38 દિવસથી કોઈના ધ્યાનમાં આ લોકો અહીંયા બેઠા છે, હજી સુધી આવ્યું નથી. 37 રાત આવી કડકડતી ઠંડીમાં આ જ રસ્તા ઉપર તમારા માધ્યમથી હું જનતાને પણ બતાવજો, આ રસ્તા ઉપર આ બહેનો પણ સૂઈ રહી છે. તમે દિલ્હીમાં જે વાયદાઓ કરો છો, 2500 રૂપિયા આપશું, ગેસનો બાટલો, આ બધા જ બીજા રાજ્યોમાં કરો છો, પણ તમારા રાજ્યની બહેનો ભીખ માગવા માટે તમે મજબૂર કરીને શું સાબિત કરવા માગો છો? મેટ્રો સિટી થવું જોઈએ, ખૂબ સુંદર અમદાવાદનો અને ગુજરાતનો વિકાસ થવો જોઈએ, પણ આ વિકાસની હોડમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની કમરો તૂટીને આવો વિકાસ થવાનો હોય તો એ કોઈ પણ કારણે માન્ય ન જ હોવો જોઈએ. જે પ્રમાણેની ઘટનાઓ રોજબરોજ થતી જાય છે, તંત્ર આખું એ આંધળું, બેરું, મૂંગું કે એમને પ્રજાનો અવાજ જતો જ નથી. ધારાસભ્ય અહીંથી ચૂંટાયા હોય તો એને 1 રૂપિયાના ભાડા પટ્ટે જમીનો આપીને એમની સ્કૂલો થઈ શકે, પણ આ લોકો એનો રોજનો ધંધો રોજગાર કરવા માંગતા હોય તો એમને 1 રૂપિયા નહીં 5 રૂપિયાના દરે પણ જગ્યાઓ ન મળે. તો આ જે આખો એ ભેદભરમવાળી સરકાર અત્યારે જે ચાલી રહી છે, આ પ્રમાણે તો લોકો ગરીબીમાં અને ભીખ માંગવા ઉપર મજબૂર થઈ જાય, અને વિકાસ ન કહી શકાય, અને વિનાશ જ કહી શકાય. ગુજરાતની જનતા અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર બંનેને જાગવાની એટલા માટે જરૂર છે કે જનતાએ પોતાનો અવાજ બુલંદ કરવો પડશે અને સરકારે પોતાના કાન ખોલવા. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। बताएंगे, सूरत में ग्रामीण पुलिस उप महानिरीक्षक हितेश कुमार जोयसर ने पलसाना पुलिस थाने का वार्षिक निरीक्षण किया। थाने की साफ सफाई और कार्यों की सराहना करते हुए स्टाफ को बधाई दी और सूरत ग्रामीण पुलिस को शुभेच्छा दी। देखिए पूरी खबर विस्तार से। सूरत ग्रामीण पुलिस उप महानिरीक्षक हितेश कुमार जोयसर की अध्यक्षता में पलसाना पुलिस थाने का वार्षिक निरीक्षण संपन्न हुआ। इस दौरान 2024 में घटित अपराधों का लेखा जोखा लिया गया। साथ ही साथ पुलिस स्टेशन में किए गए कार्यों और आरोपियों के रिकॉर्ड की जांच की गई। निरीक्षण में थाने की साफ सफाई और विभिन्न विभागों की कार्यप्रणाली भी विस्तार से उसकी समीक्षा की गई। पुलिस उप महानिरीक्षक जोयसर ने अपनी पदोन्नति के बाद पहली बार थाने का दौरा किया है। यहां उनका स्वागत किया गया। निरीक्षण के अंत में उन्होंने थाने में लगाए गए वाटर हार्वेस्टिंग सिस्टम और साफ सफाई की सराहना की, साथ ही साथ स्टाफ को बधाई भी दी। सूरत से सी न्यूज संवाददाता राजदीप बारिया की रिपोर्ट। सूरत से एक और खबर का करेंगे रुख, जहां सूरत जिले के उत्तरायण में एक कार्यालय पर छापा मारकर 111 करोड़ रुपए के साइबर ठगी गिरोह का एक आरोपी गिरफ्तार किया गया, जो सूरत में मोबाइल कंप्यूटर और सिम के जरिए बैंक अकाउंट से ठगी करता था, जबकि अन्य आरोपियों की जांच अभी जारी है। देखिए पूरी खबर विस्तार से। सूरत शहर में साइबर क्राइम के मामले तेजी से बढ़ते जा रहे हैं। हाल में ही दुबई से भारत तक साइबर ठगी करने वाले अपराधियों के एक गिरोह का पर्दाफाश हुआ। सूरत जिले के उत्तरायण क्षेत्र में एक कार्यालय पर छापा मारकर 111 करोड़ रुपए के साइबर क्राइम फ्रॉड के एक आरोपी को गिरफ्तार किया गया है। यह अपराधी सूरत शहर में एक कार्यालय खोलकर विभिन्न मोबाइल कंप्यूटर और सिम कार्ड्स का इस्तेमाल करके बैंक अकाउंट से ठगी कर रहा था। एक आरोपी को सूरत से गिरफ्तार कर लिया गया है, जबकि दुबई और अन्य जगहों पर इसके साथियों के बारे में जांच की जा रही है। इन अपराधियों के खिलाफ अलग अलग क्षेत्रों में अपराध दर्ज है और साइबर क्राइम विभाग ने मामले की गहन जांच शुरू कर दी है। પોલીસ કમિશનર સર, સુરત શહેરની સૂચના અનુસાર સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે પ્રિવેન્ટિવ એક્શન્સ લેવા માટે
સૂચના આપવામાં આવેલી હતી. તે અંતર્ગત ગત વર્ષ 2024ના ઓક્ટોબર માસમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ઓફિસ ખાતે બાતમી આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવેલા હતા. સદર દરોડા દરમિયાન જે મુદ્દામાલ વગેરે કબજે કરવામાં આવેલ તેના આધારે દુબઈથી ઓપરેટ થતી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સની જે ગેંગ છે તેનો પર્દાફાશ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ એ ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરીને વધુ કાર્યવાહી કરતા અલગ અલગ ઈસમોને આજ દિન સુધી લગભગ 8 જેટલા જે ક્રિમિનલ્સ છે જેઓ અહીંયા સુરત શહેરથી સિમ કાર્ડ તથા મ્યુલ બેંક એકાઉન્ટ્સ પૂરું પાડવા માટે કાર્યવાહી કરતા હતા તેઓને ઝડપી પાડવામાં આવેલા હતા. આ કેસમાં જે ક્રિમિનલ્સ દુબઈ ખાતે છે તેઓની LOC વગેરે પણ ઇસ્યુ કરવામાં આવેલ હતી. આ જ કેસ અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા આ ગુનામાં આના હત્યા ફરતા આરોપી ચંદ્રેશ દયાળભાઈ કાકડિયા, જે પણ આ જે દુબઈથી ઓપરેટ થતી મિલંદરજી ગેંગ છે એનો એક મુખ્ય સભ્ય છે, તેની ધરપકડ કરવામાં આવેલ છે. સદર આરોપી ચંદ્રેશ કાકડિયા વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના આ ગુના ઉપરાંત કુલ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 7 ગુનાઓ અગાઉ રજીસ્ટર્ડ થયેલા છે વિવિધ કલમો હેઠળ. સાથે સાથે આનું મુખ્ય ભૂમિકા જોઈએ તો સુરત શહેરમાંથી વિવિધ મ્યુલ અકાઉન્ટ્સ, સેવિંગ બેંક એકાઉન્ટ પૂરા પાડવા માટે જે દુબઈ ખાતેની ગેંગ છે એના માટે તે કાર્યરત હતો. આ ઉપરાંત અગાઉ જ્યારે આ રેડ કરવામાં આવી અને ઘણા બધા આરોપીઓને જ્યારે અહીંથી પકડવામાં આવ્યા ત્યારે ગેંગનું કામમાં સરળતા રહે તે માટે આટલા ટાઈમથી આ નાસ્તો ફરતો આરોપી જે છે એ લોકો માટે પૈસા ઉપાડવાનું અને એકાઉન્ટ પૂરા પાડવાનું કાર્યવાહી કરતો પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. કેટલા ટ્રાન્ઝેક્શન અંદાજે કરવામાં આવે છે? એની તપાસ હાલ ચાલુ છે, પરંતુ જ્યારે જે સમય રેડ કરવામાં આવી હતી ત્યારે પ્રાઇમરી 111 કરોડના લગભગ ટ્રાન્ઝેક્શન તે વખતે ઓક્ટોબર મહિનામાં મળ્યા હતા. ત્યારબાદ તપાસ દરમિયાન હાલ લગભગ 119 કરોડથી પણ વધુના ટ્રાન્ઝેક્શનો ધ્યાને આવ્યા છે. આ ગુનામાં હજુ પણ બેંકોમાંથી ટ્રાન્ઝેક્શન અલગ અલગ બેંકોમાં ક્યાંથી શું કેવી રીતના પૈસા ઉપડ્યા છે એ બધી તપાસ હજુ ચાલુ છે. બેંકોનું જે ટ્રાન્ઝેક્શન છે ઘણી બધી બેંકોનું હજુ એનાલિસિસ વગેરે CAની જે નિમણૂક કરવામાં આવી છે CID ક્રાઇમની મંજૂરીથી એ હેઠળ ચાલુ છે. એ દરમિયાન પ્રાથમિક તપાસમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે ATM તથા દુબઈ ખાતેથી અબુધાબી ખાતેથી ATMs તથા જે POS મશીન હોય છે એની અંદર એ બંનેનો ઉપયોગ જે કેશ પૈસા છે એ ઉપાડવા માટે કરવામાં આવે છે. હાલ જે આરોપી પકડાયો છે ચંદ્રેશ કાકડિયા એ આ ગેંગનો સક્રિય મેમ્બર છે અને એની વધુ રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. આરોપી ચંદ્રેશની ભૂમિકા શું હતી અને કેટલા સમયથી આ વ્યવસાય સાથે સંકળાયેલો હતો? એ આ ગેંગ સાથે લગભગ 1 વર્ષથી સંકળાયેલો છે. જેમ આગળ વાત કરી એમ ભૂમિકા એની મ્યુલ એકાઉન્ટ્સ પૂરા પાડવા અને જે ગેંગ લીડર છે જે પ્રમાણે સુરત સિટીમાં કામ સોંપે એ રીતના કામ કરવાનું હતું. વધુમાં જેમ આગળ કીધું કે 7 ગુના ઓલરેડી એની ઉપર અહીંયા અલગ અલગ વિસ્તારોમાં, જેમાંથી એક સાયબર ક્રાઇમમાં અને આ બીજો ગુનો એ રીતે રજીસ્ટર્ડ થયેલા છે. અને સાથે જે ચંદ્રેશ કાકડિયાનો ભાઈ છે મયુર કાકડિયા ઉર્ફે બેરિયો, એનું LOC આ જ ગુનામાં ઓલરેડી ઇસ્યુ કરવામાં આવેલ છે, જેની ઓળખ સ્કેચ મારફતે અગાઉ કરવામાં આવેલ હતી. તે પણ હાલ દુબઈ ખાતે આ જ ગેંગ સાથે एक्टिव છે. सूरत से सी न्यूज संवाददाता राजदीप बारिया की रिपोर्ट. फिलहाल इस गुजरात बुलेटिन में बस इतना ही. देश दुनिया की तमाम खबरों के लिए आप देखते रहिए सी न्यूज़ भारत.